ધોધમાર વરસાદ વરસ્યો। મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। શામળાજીમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી। મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો અરવલ્લીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ રસ્તા પર રસ્તા જાણે કે તળાવમાં તબદીલ થઈ ગયા હોય તેવી હાલત છે। પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને આ પાણી ભરાઈ જતા તેમાંથી વાહન ચાલકોએ પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ આપણી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, અરવલ્લીમાં કેવો વરસાદી માહોલ? ચોક્કસથી કૃષ્ણા, બપોર બાદ અરવલ્લી જિલ્લામાં જાણે સાર્વત્રિક વરસાદ પડ્યો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા તેમજ યાત્રાધામ શામળાજીમાં વધુ વરસાદ ખાબક્યો છે। શામળાજીમાં મંદિર તરફના જે રસ્તા છે એ રસ્તા પર લગભગ 3 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। વાહનો જતા તો આખા વાહનો ડૂબી જાય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ભક્તો પણ પરેશાન થયા છે। મોડાસા શહેરની અંદર પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। આવતા જતા પદયાત્રીઓ ભીંજાયા છે। જે વિસામા કર્યા હોય એ વિસામાની અંદર પણ ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસી ગયા છે। માલપુરમાં પણ રાજમાર્ગો છે ત્યાં પણ નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। આમ એકંદરે અરવલ્લી જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। જી બિલકુલ, આભાર આપનો।